સુરતમાં પાટીદાર સમાજની સગીરાનું અપહરણ થતા પાટીદાર સમાજે મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકો દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી। પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે અને હવે પાટીદાર દીકરીનો કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે। મોરબીના 4 સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ નથી મળતી તેને લઈને ધરણા પ્રદર્શન કર્યું હતું। સાથે જ બિલ્ડર દ્વારા તેમને છેતરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેનું નિરાકરણ લાવવા માટેની માંગ કરી હતી। મોરબીની 4 મોટી સોસાયટીના રહીશો આજે પાયાની સુવિધાઓ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે। માનસધામ 1 અને 2ના ગોકુલધામ જેવી સોસાયટીના લોકો એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણા પ્રદર્શન કર્યું હતું। રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે બિલ્ડરે મકાન વેચતી વખતે લાખો રૂપિયા લીધા હોવા છતાં રોડ રસ્તા ગટર કે પાણીની પ્રાથમિક સુવિધાઓ આપી નથી। અગાઉ પણ આ મામલે બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે પરંતુ નિરાકરણ ન આવતા રહીશોએ કલેક્ટર પાસે ન્યાયની ગુહાર લગાવી હતી। સુવિધાના અભાવે હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણ મુદ્દે કાર્યવાહી કરાઈ 1300 દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં 800થી વધુ દબાણકારોએ પુરાવા રજૂ કર્યા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આશરે 80,000 ચોરસ મીટર સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેક્ટર તંત્રએ મેગા પ્લાન તૈયાર કર્યો છે। કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં 1300થી વધુ દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે જેમાંથી 800થી વધુ લોકોએ પોતાના માલિકીના હકના પુરાવા રજૂ કર્યા છે। આ કાર્યવાહી સામે 170થી વધુ અસરગ્રસ્તોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। માનવીય અભિગમ અપનાવીને કલેક્ટર તંત્રએ રહીશોને તેમના આધાર પુરાવા રજૂ કરવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય છે તે કર્યો છે। 8 દિવસ બાદ બીજી નોટિસ આપવામાં આવશે જેમાં લોકોને તેમના હક દાવાઓ અને દસ્તાવેજો રજૂ કરવા માટેના વધારાની 8 દિવસની મુદત મળશે। પુરાવા રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અંતિમ ડિમોલેશન અંગેનો નિર્ણય છે તે લેવામાં આવશે। અમદાવાદમાં વધુ એક બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે। વર્ષ 2011માં ખુલ્લો મૂકવામાં આવેલા દધીચી બ્રિજના સળિયા દેખાવા લાગતા કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા થયા છે। અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ પર સમારકામ ચાલતું હોવાથી તેને બંધ કરી ટ્રાફિક વાડજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ત્યારે તે જ રૂટ પર આવેલા દધીચી બ્રિજમાં પણ સળિયા દેખાવા લાગતા વાહન ચાલકોમાં ભય વ્યાપી ગયો છે। સાબરમતી નદી પર બનેલા આ બ્રિજ વર્ષ 2011માં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ 14-15 વર્ષમાં જ બ્રિજનું પોપડું ઉખડી ગયું હોવાથી કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટની ગંભીર બેદરકારી સામે આવી છે। સુભાષ બ્રિજના બંધ થવાના કારણે દધીચી બ્રિજ પર વાહનોનું ભારણ વધી રહ્યું છે તેવામાં જર્જરિત સ્થિતિ કોઈ મોટી હોનારત નોતરે તેવી શક્યતા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા બ્રિજ મેન્ટેનન્સ અને સમારકામની કામગીરીને લઈને લોકો હવે ફિટકાર વરસાવી રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર પોલીસ પણ હવે દંડાશે। અમદાવાદ પોલીસ કમિશનરે કમિશનર કચેરીના ગેટ પર જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી। અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીની ખાસ વાત એ છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના મુખ્ય ગેટ પાસે જ ચેકિંગ રાખવામાં આવ્યું છે। આ ડ્રાઈવ દરમિયાન માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી। હેલ્મેટ વિના કે ટ્રાફિકના અન્ય નિયમો તોડનાર પોલીસ જવાનોને પણ દંડ ફટકારીને કાયદાઓ સૌના માટે સમાન છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સાથે જ નિયમ ભંગ કરનાર સામાન્ય વાહન ચાલકો વિરુદ્ધ પણ સ્તર પર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહીથી ટ્રાફિકના નિયમો તોડનારાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। સાથે જ પોલીસની આ કાર્યવાહીથી ક્યાંક ને ક્યાંક લોકો હવે ટ્રાફિકનું નિયમોનું પાલન પણ કરતા દેખાઈ રહ્યા છે। અમદાવાદના શિલજમાં વિશેષ સુવિધાઓ સાથેનું સ્મશાન ગૃહ તૈયાર કરાયું છે જેમાં કાફેટેરિયા પાર્કિંગ અને વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે। અમદાવાદના શિલજ વિસ્તારમાં ₹17 કરોડના માતબર ખર્ચે 12,000 ચોરસ મીટરમાં ફેલાયેલું અત્યાધુનિક સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। આ સ્મશાન ગૃહમાં પરંપરાગત સુવિધાઓની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધવામાં આવ્યો છે જેમાં 2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠી રાખવામાં આવી છે।
અંતિમ સંસ્કાર માટે આવતા સ્વજનોની સુવિધા માટે અહીં પહેલીવાર કેફેટેરિયા, વિશાળ પાર્કિંગ અને વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પરિસરમાં પ્રાર્થના ખંડ અને અસ્થિ મેળવવાની વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે આગામી સમયમાં વાડજ, જમાલપુર સહિત શહેરના 10 સ્મશાન ગૃહોને વિકસાવવામાં આવશે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. સુરત શહેરમાં વિદ્યાર્થીનીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાહીન હતા ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આશાસ્પદ વિદ્યાર્થીનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો એ જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. આગામી ઉત્તરાયણના તહેવારની અંદર પવન સારો રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આગામી ઉત્તરાયણના તહેવારને લઈને પતંગ રસિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે ઉત્તરાયણના દિવસે સવારે 6 કિલોમીટર અને બપોર બાદ 10 થી 12 કિલોમીટરની ઝડપે સાનુકૂળ પવન ફૂંકાશે. જો કે ઉત્તરાયણના પર્વ ઉપર પવનની ગતિમાં સતત વધઘટ જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાડ થીજાવતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપ થવાના કારણે વાતાવરણમાં વાદળો છવાશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે. ખાસ કરીને પાટણ, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે. વધુ ધુમ્મસના કારણે રેલ વ્યવહાર ઉપર અસર પડવાની શક્યતાઓ અંબાલાલ પટેલે જણાવી છે. આ સમિટ એ કૃષિ ઉત્પાદકો અને ઉદ્યોગકારો માટે વૈશ્વિક બજારની અંદર માર્ગ મોકળો કરશે અને એક સુવર્ણ તક તરીકે પણ જોવામાં આવી રહી છે. રાજકોટમાં આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાશે. જે પૂર્વે તેઓ શહેરમાં એક વિશાળ રોડ શો યોજી અને જનમેદનીનું અભિવાદન ઝીલશે. આ વૈશ્વિક મંચ પર અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ચીન સહિત 22 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. સમિટની સફળતાના સંકેત રૂપે અત્યાર સુધીમાં વિક્રમી 6364 જેટલા MOU થઈ ચૂક્યા છે, જે પ્રદેશમાં મોટા પાયે રોકાણ અને રોજગારી લાવશે. વિદેશી મહેમાનોના સ્વાગત માટે શહેરની તમામ અગ્રણી હોટેલ્સમાં બુકિંગ કરી દેવાયું છે. રાજકોટમાં 11 થી 13 જાન્યુઆરી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવનાર છે અને તેની અંદર 22 દેશોથી પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લેવાના છે.